યુનિફોર્મ સિવિલ કોડના અમલ અને વકફ બિલ અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ ટિપ્પણી કરી। જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ તાજેતરમાં ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ અને વકફ બિલ અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર ટિપ્પણી કરી હતી। યુસીસી પર વાત કરતા અબ્દુલ્લાએ જણાવ્યું કે તેમને તે કરવા દો, તેઓ જે ઈચ્છે તે કરી શકે છે। અંતિમ નિર્ણય સંસદમાં લેવામાં આવશે, તે વ્યક્તિગત રાજ્યો અથવા પ્રદેશો દ્વારા નક્કી કરવામાં આવશે નહીં। અબ્દુલ્લાએ ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે રાજ્યો યુસીસી અમલ તરફ પગલાં લઈ શકે છે ત્યારે અંતિમ નિર્ણય ભારતની સંસદ પર આધાર રાખે છે। આ નિવેદન ઉત્તરાખંડના સ્વતંત્ર ભારતના પ્રથમ રાજ્ય બન્યા પછી આવ્યું છે, જે યુસીસી અમલમાં લાવનાર પ્રથમ રાજ્ય છે, જેનાથી મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે। વકફ બિલ અંગે અબ્દુલ્લાએ સ્પષ્ટ કર્યું કે હાલમાં કોઈ કાયદો અમલમાં નથી। તેમણે જણાવ્યું કે સંયુક્ત સંસદીય સમિતિ બિલ પર કામ કરી રહી છે અને ચર્ચા ચાલી રહી છે। હાલમાં કોઈ કાયદો અમલમાં નથી, સંસદની સમિતિ કામ કરી રહી છે, ચર્ચા ચાલી રહી છે। મીરવાઇઝ ઉમર ફારૂક પણ આ સમિતિમાં ગયા હતા અને તેમના મંતવ્યો રજૂ કર્યા હતા। સમિતિ પોતાનું કામ પૂર્ણ કરે પછી સંસદમાં આ પર ચર્ચા થશે, તેમણે જણાવ્યું। વકફ બિલ તીવ્ર ચર્ચાનો વિષય રહ્યો છે, જેમાં વિવિધ હિસ્સેદારો જેઓસી સમક્ષ તેમના મંતવ્યો રજૂ કરી રહ્યા છે। આ બિલનો ઉદ્દેશ્ય ભારતમાં વકફ સંપત્તિના વ્યવસ્થાપન અને વહીવટમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવવાનો છે। मुल्की सतह पे जब तक कानून नहीं बनता तब तक ये करें जो करना है। आखिरकार इसका फैसला है वो पार्लियामेंट में होगा, इंडिविजुअल रियासतों पे या टेरिटरीज में नहीं होगा ना। अभी कोई कानून लागू नहीं कर रहे हैं। पार्लियामेंट की कमेटी बैठी हुई है, इस पे बहस चल रही है। पिछले दिनों आपने देखा मीरवाइज उमर फारूक साहब भी इस कमेटी के पास गए और अपनी बात सामने रखी। कमेटी को अपना काम करने दीजिए, उसके बाद पार्लियामेंट इस पे बहस करेगी।